અને માતા મેલડી મેલી છે ને તો તમારી માતાઓ વિહત અને મેલડીને ચોખ્ખી કરું છું. તમારી ચાઉંડને મેં ચોખ્ખી કરી, તમારી ખોડિયાલને મેં ચોખ્ખી કરી, તમારી બહુચરને મેં બોલતી કરી, તમારી કાળકાને જગાડી છે મેં. હું મેલી છું ને એટલા જ રાજ કરી ગયા કળિયુગમાં રાજા મેલડી તરીકે. કમામાં રાજા મેળવી. હા, કોઈએ કીધું કે ચાવણ માતા મેલી છે, કોઈએ કીધું ખોડિયાલ માતા મેલી છે. ના, મેલડીને મેલી કીધી તો આ કળિયુગમાં છે ને એ મેલડી જ રાજ કરે છે. હા માં, તમે રાજા છો માં. 200 વર્ષ કે 100 વર્ષ જૂનો ઇતિહાસ તમે ખોદો ને તમારા ગમે તેની પેઢીનો, તો એક જ વાત આવે. ભુવા હતા અને માતા રજા આલતી હતી ને ત્યારે જતા હતા. પણ પ્રથમ મેલડી એવી શું, કોઈના બાપની નહીં, કોઈની રજા ના લઉં બોલું ને એટલું થાય. મેં એવું કીધું નથી કે મને વધાવો આવે તો તારી પેઢીનો ચોપડો ખોલું, પણ ના, તારો ભાવ મારા અવધીને આવી ગયો ને એટલે વધાવો છે. અને વેણ બની ના ઉતરું તો મારા અવતારમાં ખોટ પડો મેલડી છો. હા માં, મારી રાજા. હું જાદુગર મેલડી છું, જાદુગર. હું જાદુગર મેલડી છું. પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. માં, અમે તમારા, તમે અમારા. મારી ઓળખો તો ઓળખાય મારી. માં, અમને 10 વર્ષથી મારી બહુ હેરાન થઈ ગયા છે, બહુ દુઃખી થઈ ગયા છે મારી. માં, મમ્મીને અચાનક સાથીમાં ડચોરો આવી જાય, ગભરામણ આવી જાય. અને મારી વાઈફ છે માં, તો 7 વર્ષથી મારી સંતાન નહીં થતો. મારી કોઈ દેવગતિની મારી ભૂલ હોય તો કાંઈ બતાવો. મારી બહુ હેરાન થઈ ગયા છે મારી. બુવા બી બહુ કર્યા મારી અને દવા બી બહુ કરી મારી, પણ કોઈ ફેરફાર કાંઈ થતો નથી. દવા લાગતી નથી. ગુણ કોઈ કામ કરવા જઈએ છે સારું તો મારી કાંઈ કામ નથી થતું અમારું. તો માં, કાંઈ ભૂલ અમારી થઈ હોય તો માં રસ્તો બતાવો કાંઈ. કોઈ દેવ બેહાડ્યા છે? માં, અમારા ભુવા છે તો એમને જોયું મારી, તો કે આપણે સદી છે તો સદીમાં બેસાડ્યા મારી. એટલે ભુવાના ઘરે બેહાડ્યા કે તમારા ઘરે? અમારા ઘેર, અમારા કુટુંબનું મોટું ઘર છે માં, ત્યાં બેસાડ્યા. ભુવા આવે છે પગે લાગવા? ભુવા નથી આવતા મારી. ભુવા છે અમારા મારી. કેમ સમજતા નથી? હા માં. એટલે જ્યારે તમારે દુઃખ પડે ત્યારે તમે બહાર જોવડાવવા ના જાઓ. તમારી સમાજનો જોશી હોય આઈને દાણા જોવો. હા માં, એને જોશી કહેવાય. અમારા ખાતાના જ જોશી આમાં. હવે ખાતાના હોય ને તો એને કે સારું કર ને બાપા. હા માં. હું શું કહું છું, ગમે તેવા 10 ભુવા હોય, આપણી પેઢીમાં જોવા વાળા ધૂણવા વાળા 50 જણા પડ્યા છે, પણ કોઈ એવું કેમ નથી કહેતું કે મેલડી જ નડે છે આપણને? હા માં. હે, શું ભુવા ખોટા હશે કે ભુવાની ભક્તિમાં કંઈક ખામી રહી જતી હશે કે ભુવા માતા કરતા મોટા થઈ ગયા? માં જોરાય ને માં, બહુ જગ્યાએ જોરે તો કોઈ એમ કે છે એમની ફૂંક બાંધી દીધી છે. વિહત ક્યાં છે? વિહત વિહત છે માં, અમારે કુળદેવી. મારી વિહત ના રામસાવ માતા છો. અમાતા ના મારી. રામ રામ મારી. મારે છે માં. વિહત નો દીવો છે કે નહીં? હા માં. મેલડી નો દીવો ક્યાં છે? મન ગોતી ના લહેડ. મેલડીનો તો દીવો મારી અત્યારે તો નથી, પણ અમારે જે છે ને અમારા જોશી જુઓ તે માં એમને કીધું છે કે આપણે મેલડી કાંઈ નીકળે છે જોનવાવાળીમાં કોઈ. અરે ભુવા ને જોશીઓ તમારા ઘર કાઢી નાખશે. અરે 40 વર્ષ પહેલા હાથ ભાઈ હતા અને 9 ઘર હતા અને વિહત અને મેલડી પૂજાતી. ઉષ્ણ વંશપરા નદી ગંધર્ભ્યા મેલડી છો. સાચું મારી. વિહત અને મેલડી પૂજાતી. એક વિહત માતાને પાડો આલતા અને મેલડીને બકરો આલતા. શું આલતા? સાચું માં. જુનાવટ ગઈ અમારા હપ્તા હોય મારી, અત્યારે અમને ધ્યાન નથી મારી. તમારે સધી માતાનું દુઃખ નથી. આમાં હવે તમે કોઈક જોશીએ, તમારા જોશીએ તમને સધી ગોતી ના આલી છે તો તમે કોને પણ એને કે અમે ત્યાંના ત્યાં જ છીએ? હા માં, એમની જોડે ઘણી વાર જોડાયું પણ માં કાંઈ સારું કરી જ નથી શકતા. તમે આમાં આમાં દુઃખી થઈ ગયા. લા દુઃખી થઈ ગયા. આપણે દાણા જોવડાવવાના, આ કળિયુગમાં દાણા જોવડાવવાના છે જ નહીં. તું વિચાર કર, ભગવાન રામચંદ્રને દુઃખ પડ્યું તો દાણા જોવડાવાયા કોઈ દાડો? એને એવું કીધું કે મને પરમાત્મા પર વિશ્વાસ છે. તમારે શું કેવું જોઈએ? મારી વિહત અને મેલડી પર વિશ્વાસ છે. હા માં, સાચું. શું ભૂવો દાણા નાખશે ને ભૂવો દાણા જોશે?
અને ભૂવો ધૂણશે તો તારા ઘરે દીકરા કે દીકરીનો જન્મ થશે કે તારે સારું થશે મને એમ કે હા આમાં સાચું માં તમારે સખત અને બહુ જ્ઞાનની જરૂર છે આમાં આ તમે કહું તમને તમારા ક્ષેત્ર કેવી રીતે કે તમને કોઈક અલગ સમાજ કે સંપ્રદાય કે કોઈક અલગ ધર્મ સ્થળે જવા દેતા નથી આપણે જવાય તમારા જોશીને ભુવાના શબ્દો કહું છું સાચું. તમારા ભુવા એવું કે આપણે બીજે જોવાય નહીં આપણી માતા એતરાજ થાય અને આપણી માતા આભડછેટમાં પડે સાચું મારી સાચું તમારા ભુવાએ તમને બહાર જવા ના દીધા અને પકડી રાખ્યા આમાં સાચું છે અને 12 મહિને 2 વર્ષે જાતરો કરાવે કે નહીં માંડવા ન ખાવ હા બધું લાઈ લઈને કરાવ આમાં સાચું એટલે એમને તમને તમારા ઉપર રાજ કર્યું ને તમને ગુલામ બનાયા આમાં સાચી વાત છે મારી ખ્યાલ પડ્યો આમાં સાચી વાત છે મારી તાસી તમારા જોશીને જ હું કહું છું ને આમાં કે તારા જોશીને એવું કે તમે મને સધી માતા બતાવીને આલી ને તમારા કેવા પ્રમાણે અમે બેહાડીને સેવા ને પૂજા કરીએ છીએ તોય અમારા હજુ કંઈક કાર્ય પૂરા થતા નથી અને તમે કંઈક હોનો ચાંદી તો માંગતા નથી તમે રૂપિયા બંગલા તો માંગતા નથી તમે સારું જીવન માંગો છો ને તો સારું જીવન આપણી માતા અમારી સધી ચમ નહીં દેતી તું એવું પ્રશ્ન કરા ભુવાને એટલે ભુવો ફાફે જટ અરે માં ઘણી વખત કર્યું પણ માં કાંઈ એ લોકો કાંઈ રસ્તો કાઢી જ નથી અરે હવે એમની પાસે કોઈ રસ્તો જ નથી ભાઈ હવે જ્યારે એમની પાસે કોઈ રસ્તો ના હોય ને એટલે એક જ વાત કર કે માતા બેઠી છે આમાં મારા પપ્પા હરમનના ભુવા છે હનુમાનજી હા રામના ભક્ત હા હનુમાનજીના ભુવાસ હારો બોલાય ભાઈ રહ્યા જય માતાજી. ઘરમાં સારું ચાલતું નથી. હવે એ તો સાંભળી લીધું તું હનુમાનજીના આવા દે એને હું પૂછું મગજનું કામ નહીં કરતું બધી રીતે આમ પેલા રહે છે અરે રે મનના ભુવા સાથે એમની રીતે એમના નહીં રહેતા શું કરવાનું ઘરમાં કઈ મગજનું સારું નહીં ધૂણ છે એ કરીને સરળ ચડતા જ નથી ને હનુમાન તો ભુવા કેમ ના બનાવી દીધા એ જ જોવાનું છે ને એ જ કહેવાનું છે ને એ જ ભાળવાનું છે તમે મને કહો છો કે હનુમાનના ભુવા છે ને તમે કહો છો કે આવતા નહીં તો કેમ ના ભુવા બન્યા જાતે ના માં તો ના જોશીએ જ બનાવે મારી અલા તું જોશીની ચા બાપા વાત કરે છે એ જોશીઓને એમ કહો કે તમે તમારું જોઈને બેહી રહો એટલે તમારા દીકરાને દુઃખ ના પડે માં તમે કાંઈ રસ્તો બતાવો માં હવે ભૂલ્યા એનો માં જો કદાચ તારી વિહત દેખાતી હોય તો મેલડી ખોટી થાય કળિયુગમાં તું પોતે વિચાર કર ના માં તને એવું ખબર પડી હોવી જોઈએ કે આ માતાને મારી વિહત પકડાય તો મેલડી સાચી હશે અને હું તને એક જ કહું છું કે દુનિયામાં ગમે તે થાય ને ગમે તે એક બે ને ત્રણ પણ તારી વિહત મેલડીને ભૂલતો નહીં વિહત મેલડીને ભૂલ્યા છો ને એટલા તારી પેઢી ડૂબશે હું મેલડીને કાળકા બોલું સાચું મારી સાચું માં અમા તને માં અરે એક વખત તો એનો થઈ જા એક વખત તો તમે એના થાવ તમે શું કરવા જોશીને ભુવાના થાવ છો મેં આ દુનિયામાં કોઈને કીધું કે મારા થાવ મને ખબર છે કે તમે તમારી માતા સુધી નહીં પહોંચે તો મારા સુધી ક્યારે પહોંચશો પણ એમ કે મારી મેં એવું કીધું કે તમે તમારી માતા સુધી પહોંચી જાઓ હું પહોંચાડી દઉં છું અને એનામાં જ મને જોજો હા માં સાચું માં શું મેં ઘરે ઘરે કોકને દાણા જોયા પૂછતો ના માં એવું કીધું કે માતા બેહાડી દો હું એમ કહું છું કે હું તને જોઈ એમ કહું હું તને જોઈ એવું કહું કે તારી વિહત પાસે દોડીને જાવ અને તારી વિહતને એવું કે માં કદાચ તારી પાસે એક મેલડી હતી રે તારી પાસે મેલડી હતી પણ અમને ખબર નથી માં કે મેલડી કેવી છે અને ક્યાં છે પણ માં ખરેખર તારી પાસે મેલડી હોય ને તો મારું આટલું અટકેલું માં તું પૂરું કરી આલ અને માં તું જોડે રહીને માં વિહત આટલું મારી કુળદેવી પૂરું કરી આલ તો મેલડીને વાગતા ગાતા ઢોલે અમે બેહાડીશું હા માં કરીશું માં જો સીધી ના બેહાડી બી હોય તો કંઈક માગીને માં મેલડી પાસે માગો એ હાલ છે અને જો કદાચ વિહત પાસે અરજી જશે ને એટલે મેલડી કૂદકો મારીને આવશે હા માં સાચું માં તમે ક્યાં ભૂલા પડ્યા છો એ જ તમને યાદ કરાવું છું કંઈક નવું નથી તારા પેઢીમાં ને તારા ઘરમાં કોઈ સધી નામની માતા નથી એ તને કહું હા માં શું કહું સદી નામની માતા સધી માતા નામની કોઈ અલા તને એટલું ખબર હોવી જોઈએ કે મારી વિહત પકડાઈ ને તો આ રાજા મેલડી કહેવાય હા, તારી હા, વિહત પકડી તો તારી મેલડી મને ના પકડાય હા મારા
તારી વિહત પકડાય તો તારી મેલડી પકડાય કે નહીં? તારી મેલડી પકડાય ને તો તારા ઘરે દીકરાનો જન્મ થાય એવું માતા હશું. ઓળખો તો ઓળખાય. હા માં રાજા માં તમે રાજા છો મારી. તમે લોકો ભૂલા પડ્યા છો, હું નહીં. હા માં. હવે તું વિચાર કર, તમારા જોશી ને ભુવા હોય ને તો એ મોટી મૂછો રાખ, હા, એ સાચી 4-5 વાત છે કડા અમારી. પહેરવ સાચું સાચું મારી અને હો. એ પાછા સાચું. ઊંચા ઊંચા લાંબા અને પાછા રાત્રે આવે અને પછી કઈક લઈને જાય, સાચું કઈક મારી. લઈને જાય. સમજી જા, બંધ મુઠ્ઠીમાં વાત કરું છું, કઈક લઈને જાય. પણ હું તો તમને તમારી માતાના ઘોડે બેહાડીને કઈક ખવડાવીને પીવડાવીને કઈક આપીને મોકલું છું ગાડા. હા માં રાજા માં રાજા. એટલે તમારામાં, તમારા ભુવાઓમાં જોશીઓમાં આટલો જ ફરક છે, મારો ને એમનામાં. અને હું તો એવું કહું છું કે જોશી દુખી છે, એ જોશીને એવું કે તારી હડક બે માતા ક્યાં બેઠી છે મને પૂછવા આવે. ઉશ્ચિન મન સપરા નદી ગંદ્રપ્યા મેલડી છો. એ તારા જોશીને એવું કે તારી બહુચર માતા ક્યાં બેઠી છે ને મને પૂછવા આવે, હું માતા બતાવીશ. હા માં હા. એમ. ભુવાને ભુવાપણી કરવી હોય ને તો મેલડી જોઈએ. હા માં સાચું સાચું માં. તમે મારી પાસે આયા છો, તમારો એક ભાવ છે એટલે આયા છો, તમને શ્રદ્ધા ને વિશ્વાસ છે એટલે આયા હા છો. માં તમારો ઘણો વિશ્વાસ પણ છે કહેવાનો અમારા. ભાવ કેટલે જાય છે કે દુનિયામાં બધે જજો, કોઈ માતા મેલી નથી ને ચોખ્ખી નથી. અરે હું ભુવાન પ્રશ્ન કરો કે હું એવું કહું છું કે તમારા બાપના 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 હતા ને તારની મેલડી બેઠી છે, સિંધવન સપરા નદી ગંદ્રપ્યા મેલડી. અને માતા મેલડી મેલી છે ને તો તમારી માતાઓ વિહત અને મેલડીને ચોખ્ખી કરું છું. તમારી ચાઉંડને મેં ચોખ્ખી કરી, તમારી ખોડિયાલને મેં ચોખ્ખી કરી, તમારી બહુચરને મેં બોલતી કરી, તમારી કાળકાને જગાડી છે મેં. હું મેલી છું ને એટલા જ રાજ કરી ગયા કળિયુગમાં રાજા મેલડી તરીકે. કમા માં રાજા મેળવી. હા, કોઈએ કીધું કે ચાવણ માતા મેલી છે, કોઈએ કીધું ખોડિયાલ માતા મેલી છે. ના, મેલડી ને મેલી કીધી તો આ કળિયુગમાં છે ને એ મેલડી જ રાજ કરે છે. હા માં તમે રાજા છો માં. એમ એ જ રાજ કરે છે ને. ત્યારે હા માં. તમે એક શ્રીફળ તું તારી માં તું દુનિયાના છેડેમ જાય ને આખા પૃથ્વીમાં ગમે ત્યાં અને ગમે તે માતાનું શ્રીફળ માને ભૂલી જાય ને તો એ માતા છોડી દે. અને તું એક વખત મારું માન અને તું ભૂલી જાય ને તારા દીકરાને થાય ને આના દીકરાને હાલવું પડે, આના દીકરાને હાલવું પડે. આની અંદર એવું છે. સાચું માં. મારી પાસે તો બોલો, જો મારી પાસે એટલું જ બોલવું કે પાળી એકો. હા માં. ખબર પડે છે ને? હા માં. ભાઈ તમે મને એમ કહો કે માતાજી અમે તો આમ કરી આલીશું ને પેલું કરી આલીશું, અને પછી જો તમારો સમય આવે ને તમે ના કરી આપો ને તો અંતે સરવાળે 25 વર્ષે હું પાછા ભગવાનના ઘેર બધા નાખી આવું. હા માં. હું કોઈના બાપની થતી નથી. એટલે તો દાણા માણા વગરની માતા છું. હા. અને તને હું એવું કહું છું કે તને કદાચ એવું કોઈક વ્યામ હોય ને કે મેલડી હશે કે નહીં, મેલડી હશે કે નહીં, મેલડી હશે કે નહીં, તો ઘરે ઘર મનોમન નક્કી કર ને કે મારા કુટુંબવાળા, મારા ભાઈઓ દઈઓ કાકા ગમે તે હશે, અરે માં મેલડી તને માને છે કે નથી માનતા, તને પૂજે કે ના પૂજે, પણ માં મારી બહેને કદાચ હારો દાડો થો હાય અને 6 મહિના હોય ને 6 મહિના એના પેટમાં 6 મહિનાનું બાળક હોય ને 6 મહિનાનું બાળક તો માં તને બેહાડી દે. તારામ તેડવલ હોવી જોઈએ. હા માં. સરસ. તમારામાં લેતા નહીં આવડતું એ તો હાલવા જ બેઠી છે. હા માં. એટલે જોશીઓ હારા તો હારા, ભુવા હારા તો હારા. અને હું એવું કહું છું કે ભુવા અને જોશીઓ બનતા પહેલા માતાની ઓળખાણ તો કરો ગાડા. માતા કેવી કળિયુગમાં લાગે છે અને કેવી હતી. હા માં. તમે સીધું સીધું કહો છો હે મેલડી છે એટલે આવી છે, જોગણી છે એટલે આવી છે. સાચું માં. જેને તમે જોઈ નથી એને તમે કેવી રીતે કહો કે આ મેલી છે? હા માં. આ ગયા ધૂણિયા દાણા નાખ્યા ને વેણ વધાવો એટલે સુધી જ રહ્યા ને. હા માં. આજનો 100 આજથી 500 વર્ષ કે 200 વર્ષ કે 100 વર્ષ જૂનો ઇતિહાસ તમે ખોદો ને તમારા ગમે તેની પેઢીનો તો એક જ વાત આવે. ભુવા હતા અને માતા રજા આલતી હતી ને ત્યારે જતા હતા. પણ પ્રથમ મેલડી એવી શું કોઈના બાપની નહીં, કોઈની રજા ના લઉં બોલું ને એટલું જ થાય. હા માં. હા હું બોલું એટલું જ થાય. હા માં. હા હું બોલું ને એ જ થાય. હા માં રાજા મેળવી. હા. મેં એવું કીધું નથી કે મને વધાવો આવે તો તારી પેઢીનો ચોપડો ખોલું, પણ ના, તારો ભાવ મારા અવધીને આવી ગયો ને એટલે વધાવો છે. અને વેણ બનીને ના ઉતરું તો મારા અવતારમાં ખોટ પડો મેલડી છો. હા માં મારી રાજા. હું જાદુગર મેલડી છું, જાદુગર. હું જાદુગર મેલડી છું. હા હું કેવી છું કોઈને ખબર જ નથી.
હું કોણ છું એ તો કોઈ જાણી ના એક. ના માં અને ભગવાને મોકલી છે એટલે કેવી હશું? અમારા રાજા દુનિયામાં કાંઈ પાછી ના પડે ને એનું નામ મેલડી કહેવાય. તમે રાજા છો, અમારા રાજા મેલડીમાં. એટલે તમે ભલે તું ગમે ત્યાં જોવડાઈને આવ્યો હોય ને ગમે ત્યાં તે જે કરાયું હોય, તારો વિશ્વાસ ને તારો શ્રદ્ધા હતી તારા ભુવા ને તારા જોશીઓ પર, તો તે મહેનત કરી ને. હા માં ઘણી બધી તે બધી મહેનત કરી, તે બધું કાલા વાલા કર્યા, તે દીવા દશી કર્યા, નિવેદ્ય કર્યા, એ માતાઓની માનતાને બાધાએ રાખી. પણ તારો એકડો એકડામાં બગડો થયો નથી થયો માં. પણ હું એક જ કહું છું કે કદાચ મને વિહત દેખાય ને તો તારી મેલડી તને 2 દીકરા છે, મારી માતાના એવા આશીર્વાદ હો છે. મારી રાજા મેલડી ખમામાં. અને આભાર તારા ઘરે 2 દીકરાનો જન્મ થાય ને તો એકનું નામ કાળિયો પાડજે ને પાવાગઢ મને મળવા આવજે. અને બરોબર તારા ઘરે 2 દીકરાનો જન્મ થાય અને 20મા પગથિયે મળું તો જ માનજે કે અસલ કાળકા આવી હતી. હા માં રાજા માં મેલડી. હા એટલે હું બોલું ને હું જ કરું, હું જ લખું છું. આ કળિયુગમાં મેલડી લખાશે અને મેલડી જ પૂછશે. હા માં તમે રાજા છો માં. અને એવું કેવું ને એવું કે પરમાત્માએ કદાચ અવતાર આલ્યો હોય ને, આ અવતાર તને ભગવાને અવતાર તને આલ્યો હોય ને તો તારી વિહત અને મેલડીનું ભજન કરી ખા. હા માં. હા અરે આલશે, એ તો આલશે, આલવા જ બેઠી છે, તમને લેતા નહીં આવડતું. પણ કદાચ તારા બાઈને કદાચ તને એવું લાગે ને કે હવે મારી બાઈને તો કે હવે મહિના ચાલુ થયા તો 12 થી 4 નું ભજન કરજે ને, અને એ મેલડી તને ના આવે તો મારા અવતારમાં ખોટ પડો માતા છો. હા મારી રાજા મેલડી. હા માં. પણ ભૂવો નહીં, ભગત. પેલા ભક્તિ કરજો, એવી કરજો, એવી કરજો, એવી કરજો કે માતા આબે હૂબ મળે ને કે બેટા હું આવી લાગુ છું. હા માં. હા પેલા ભક્તિ કરીને ભજન કરીને માતાઓનો ઓળખજો, એટલે કહેવાય કે ઓળખો તો ઓળખાય. હા માં ઓળખો. પછી ભક્તિના માર્ગે જઈને તમે જેટલા ભક્તિના માર્ગે જશો ને એટલી એ માતા તમને જ્ઞાન આલશે. એ જ્ઞાન કોઈ પુસ્તકમાં નથી, કોઈ શાસ્ત્રમાં નથી, કોઈ ઇતિહાસ કે ભૂગોળમાં નથી. એ માતાની પાસે પડી છે, એના પગના તળિયે, પણ એ તમારા હૃદય સુધી ના આવશે. હા માં. બધી વિદ્યા માતાના તળિયામાં, પગના તળિયામાં, એ ભગવતીય માતાઓના પગના તળિયામાં બધી વિદ્યા પડી છે. પણ તમને લેતા આવડે ને તો એ માતા આમ કરીને આપવા જ બેઠી, તમને લેતા નથી આવડતું. સાચું માં. એવું ભજન કરજે, એવી માતાઓ પર શ્રદ્ધા ને વિશ્વાસ રાખજે કે 500 વર્ષ જાય ને 500 વર્ષ તો એવું કે આપણા કુટુંબની અંદર, આપણા ઘરોમાં અને આપણી પેઢીમાં એક ડોહો ને દાદો એવો હતો જેને મેલડી મળી હતી. હા માં. તારી વાત કરું છું એમ. હા માં. સાચું માં. હા.